આ છે ને બે છે ને નગારિયા પથ્થર છે. હવે એનો ઇતિહાસ આપણે કાકા પાસેથી જાણવાનો છે. આપણને કઈ ખબર નથી, આપણે આવ્યા છીએ અહીંયા પહેલી વખત. તો કયો કાકા આનો ઇતિહાસ શું છે? આનો ઇતિહાસ તો આ જે તે સમય એમ કે રાજાશાહી વખતમાં જે મોટા ધુરંધરો બારવટીયા થઈ ગયા, ભૂપત બારવટીઓ, હા, એ લોકોની ગેંગ એટલે મોટા હોય ને, એ તો બધા એના માણસો પાસે એવા હોય બારવટીયા. હા, એ જે વાંધો નાના ગાત્રાનો ટીમ્બો છે ને સાનિધ્ય છે, ત્યાં આ નગારા હોનાઈની મઢાઈવાળા હતા. આગળ મેં જે તમને ઓલો ઢાલ કાસબો બતાવ્યો ઈ, હા, તો ઈ ત્યાંથી લોકો 16 લોકો લઈ અને ભાગ્યા. આ ટીમ્બો સડી રહ્યા, હા, તો આંધ્રા ભીત થઈ ગયા, આંધળા થઈ ગયા બારવટીયા. માં ગાત્રાનો પરસો બતાવ્યો માએ, એટલે એ આંધ્રા થઈ ગયા. અને જે આ વસ્તુ છે આ નગારા, એ અહીંયા પથ્થર થઈ ગયા. હા, આની માથે તમે નાનકડો એવો પથ્થર મારો છો ને, એટલે નગારા જેવા જ વાગશે એમ આ પથ્થર. હાલો આપણે ટ્રાય મારી. કોઈ દી નગારા જેવો ન વાગે એમ. હાલો આપણે ટ્રાય કરી. લ્યો જી, માથે જવું પડે બધા, ઉપર ચડવું જોઈએ. ઓલી બાજુથી સડાઈને તો સડી જાય માથે. ચાલો આપણે ચડવાનું છે એની ઉપર. મારેલા આવી છે, નિશાનું છે. અહીંયા છે કે? હા હા હા, આ તું ગમે ત્યાં આવીશ તો હું લઈ લઈશ. આ બાજુ આવતા રહ્યો. ના ના, આવે જ છે. આમાં નથી વાગતું. આમાં જોવું? હા, એમાં જોઈ લે. હા, દે હોય, દે આગળ તને દે હો. નથી વાગતું. વાગે તો છે પણ એમાં શું છે તમને હજી ખબર ન હોય, મારતા ન આવડે. અને પછી એનું જે મધ્ય નિશાન હોય ને, આ બાજુ છે મારેલા. હા, આ બાજુ આવતા રહ્યો કાકા. મળી ગયું. તો ફ્રેન્ડ્સ આપણે બધી બાજુ ચડીને જોઈ લીધું છે ને. જો નગારીઓ પણ જે વાગે છે ને પથ્થર, એ આ જગ્યાએ વાગે છે. જો અવાજ અહીંયા જો આખો વાગે વાગે ને અલગ. જો ત્યાં છે ને અસલ ઓરિજિનલ અવાજ જે નગારું વાગતો હોય ને એવો જ આવશે. જો અહીંયા આ પથ્થર જો, એ તો પથ્થર છે તો પથ્થર નો અવાજ જ ના આવે ને. જો આ બધું તારે જોવું છે. હા ઓરિજિનલ વાગે જો. ચાલો નગારો વાગે. જો બધે આવ્યા. આપણે પેલા ગોઈતું હો ભાઈબંધ, ચારે બાજુ ઉપર નીચે બધે ચડીને ગોઈતું મેં. ક્યાં વાગે ત્યાં નીચે વાગતું. ત્યાંથી આગળ આવી ગયા છીએ ને. હવે આ બીજો ઇતિહાસ છે અલગ. આ જે વસ્તુ આ તમને દેખાય છે ને, આ પથ્થરો, હા, આ 5 પથ્થર ભેગા કર્યા છે, મોટા દળ દીધા છે. આ પથ્થર જે છે ત્યાંથી આમ નીચે ભોયરું છે. આ પથ્થરની નીચે ભોયરું છે. હા, આ ભોયરું અહીંથી સીધું જુનાગઢ જે ગિરનાર છે ને, હા, ત્યાં કાળ ભૈરવ દાદાનું જગ્યા છે. હા, જુનાગઢની ઉપર આવે કાળ ભૈરવ દાદાની. અહીંથી આ ભોયરું ન્યાથી નીકળે છે. અહીંથી જુનાગઢ. હા, આપણે અત્યારે ઊભા છીએ ગોધમપુર ગામમાં. ત્યાંથી જુનાગઢ લગભગ થતું હોય છે 35 કિલોમીટર જેવું. હા, 35 થતું હોય છે. હા, ઈઠાવી જેવું, ઈઠાવી હિતાવી અંદાજે લગભગ 30 કિલોમીટર જેવું તો પાકું છે. હા, તો અહીંયાથી આ ભોયરું સીધું જુનાગઢ નીકળે છે. તો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને લાલ ચણોઠીના ઝાડવા છે. અહીંયા વિશાલભાઈ થેલીમાં પેક કરે છે. અમારે એમ લઈ જવાની છે ઘરે લાલ ચણોઠી. જો અહીંયા બધા જોવો. સામે દેખાય નહીં છે ગાત્રાળ માતાજીનું મંદિર. ત્યાં આપણે જવાનું છે પણ બપોર પછી. વિશાલભાઈ ભેગી કરે છે લાલ ચણોઠી.
તો આ છે ને એ 5 પથ્થર છે, આ એની નીચેની જગ્યા છે. અહીંયા અત્યારે તો આ બધું બંધ કરેલું છે, પણ અહીંયાથી ગુફા છે કે જે સીધી છે ને જુનાગઢ ગિરનારમાં નીકળે છે. ગિરનારના પગથિયા તમે ચડતા હોય ને ત્યાં કાળ ભૈરવ દાદાનું મંદિર છે, ત્યાં નીકળે છે આ ગુફા. અત્યારે તો ગામના લોકોએ બંધ કરી દીધું છે એવું કાકાએ આપણને હમણાં કીધું. એવું છે. આપણે કઈ લઈ આવ્યા હોક નથી લઈ આવ્યા, આ ખાલી પાણી લઈને આવ્યા. આપણે આવ્યા છીએ જો માસીના ઘરે. હા ભૂખ લાગે ને એટલે. આ છે ભાવિસાબેન ના મમ્મી છે આ, અને આપણને જે ઇતિહાસ કહે છે ને એ ભાવિસાબેન ના પપ્પા છે, અને વિશાલભાઈ ના સસરા. બરાબર ને વિશાલભાઈ? આ બધા ઓલા ઝાડવા ભાંગી ગયા. ક્યાં ઝાડવા? જો એ બાવળ પાસેની ઝાડવા નથી, આ વાવાઝોડામાં રાયણું ફહાઈ ગયું છે, રાયણું લાકડા પડ્યા છે. અરે ઘણી આમાં આપણે એને પાછા રિટર્ન થઈ ગયા છીએ. આ ગાત્રાળ માતાજીના મંદિરનો સામેનો ટીંબો છે, આને છે ને ટીંબો કહેવાય, ડુંગરને અહીંયા છે ને ટીંબો કહે છે. આ ગાત્રાળ માતાજીના મંદિરની સામેનો ટીંબો છે. ગાત્રાળ માતાજીનું મંદિર છે ને જો અહીંયા સામે છે, ત્યાં આપણે બપોર પછી જવાનું છે. પહેલાં આપણે બધું અહીંયાનો ઇતિહાસ જાણી લીધો છે કાકા પાસેથી. આ કાકાએ બધું આપણને જણાવ્યું છે, એ વિડીયોમાં તમે જોયું જ હશે. હવે પછી બપોર પછી આપણે ગાત્રાળ માતાજીના મંદિરે જવાનું છે. ત્યાંનો ઇતિહાસ બધો તમને છે ને કહેવામાં આવશે, તો વિડીયો અને પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. બિલકુલ પાછલો વિડીયો બનાવીએ એ જોવા માટે તમે બન્યા રહેજો. કાકાએ કીધું એમ, હા જેમ કાકા કહે એમ અહીંયા બધું કાકા જાણે છે, અને આપણે એમના વિસ્તારમાં આવ્યા છીએ, એના ગામમાં આવ્યા છીએ આપણે. અરે મારી ઘરે કાકાની ઘરે આપણે આવ્યા છીએ. આ કાકા હે વિશાલભાઈના સસરા અને ભાવિસાબેનના પપ્પા. હા બેનો હૈયારો હાથી છે. રેડી જો. અને આ હે વિશાલભાઈનો પોયરો સન છોકરો. આપણા ભાણુભા જો જો અહીંયાથી ઉતરવાનું છે. સામે જ છે ગાત્રાળ માતાજીનું મંદિર. ત્યાંનો ઇતિહાસ તમને બપોર પછી અમે જાશું, એટલે ત્યાંનો ઇતિહાસ માટે તો બીજો વ્લોગ બનાવવો પડશે, કેમ કે કાકાએ જ્ઞાન જ એટલું બધું આપી દીધું આ એક જ ટીંબા વિશે. તો એનો બીજો વ્લોગ આપણે બનાવશું, પણ તમને બધી માહિતી આપશું અહીંયા આવ્યા છીએ. ફ્રેન્ડ્સ તો આપણે પાછા ઘરે આવી ગયા છીએ ને આ વ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. એક ટીંબાનો ઇતિહાસ આપણે સાંભળી લીધો છે અને જાણી લીધું છે બધું. હવે મેઇન ગાત્રાળ માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે, અને એનો પૂરેપૂરો ઇતિહાસ માટે પૂરેપૂરા વ્લોગની જરૂર છે. એટલે આપણે બીજો વ્લોગ પાછો અહીંયાથી જ સ્ટાર્ટ કરીશું. હવે ગાત્રાળ માતાજીનો ઇતિહાસ જાણવા માટે બીજો વ્લોગ જરૂરથી જોજો, બહુ મસ્ત મજા આવવાની છે. તો મળીએ ચાલો બીજા વ્લોગમાં.